નમસ્કાર. પહાડ નીચે શ્વાસ ઘૂંટાયા. હું છું આપની સાથે કૃષ્ણા. આજે ત્રણ અલગ અલગ મુદ્દા પર વાત કરવી છે. સૌથી પહેલા આપણે વાત કરીશું કેરળ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશમાં મચેલી તબાહી, તારાજીની તસવીરોની. ત્યારબાદ આપણે વાત કરીશું કે શું એવું કારણ છે, કયું એવું કારણ છે કે ચોમાસામાં આપણા શહેરો ફેલ થઈ જાય છે. અને ત્રીજી વાત કરીશું ડૂબતા વિકાસની. પરંતુ શરૂઆત કરીએ આ ડરાવી દેતા દ્રશ્યોથી. દેશના ત્રણ રાજ્યો એવા છે કે જ્યાં ભૂસ્ખલને તબાહી મચાવી છે. અનેક જિંદગીઓ આ પહાડ તળે દટાઈ ગઈ છે, શ્વાસ રૂંધાઈ ગયા છે. સૌથી પહેલા દ્રશ્યો જે કેરળના વાયનાડના છે. આખા 4 ગામડા સાફ થઈ ગયા, 300થી વધુ લોકોના મૃત્યુ થયા છે. તો બીજી તસવીરો છે દેવભૂમિ ઉત્તરાખંડની. આ ઉત્તરાખંડમાં જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી મચેલી છે. કેદારનાથમાં ભૂસ્ખલન થયું અને પાણીનો એવો ધસમસતો પ્રવાહ કાઠમાળ સાથે વહ્યો કે જે સાથે આવ્યું તે બધું જ તાણતો ગયો. અને ત્રીજી તસવીરો અમે આપને બતાવી રહ્યા છે એ છે અન્ય એક પર્વતીય રાજ્ય હિમાચલ પ્રદેશની. અત્યંત સુંદર અને રમણીય ગણાતું આ રાજ્ય દર ચોમાસામાં આવું જ ડરાવતું બની જાય છે, કારણ કે અહીંયા આવી જ રીતે કાઠમાળ અને રૌદ્ર નદીઓના પૂરના પ્રવાહમાં આ જિંદગીઓ અટવાઈ રહી છે, જિંદગીઓ તણાઈ રહી છે. અનેક લોકોના 14 લોકોના અત્યાર સુધી મોત થયા છે. તો ઉત્તર ભારતથી લઈને દક્ષિણ ભારત સુધી આવી જ તસવીરો સામે આવી રહી છે. અન્ય રાજ્યોમાં પણ ક્યાંક ભારે વરસાદને કારણે પૂર જેવી હાલત છે, પરંતુ આ ત્રણ રાજ્યોમાં તો તબાહી જ તબાહી જોવા મળી રહી છે. ડરાવતું આ મંજર છે. અને આ 12 અલગ અલગ દ્રશ્યો અમે આ ત્રણ રાજ્યોના બતાવી રહ્યા છે. બિયાસ નદી, સુખી નદી અને પાર્વતી નદી, આ ત્રણેય નદીઓએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે, ડરાવી દેતું સ્વરૂપ ધારણ કર્યું છે. તો હિમાચલ પ્રદેશના કુલ્લુમાં ભૂસ્ખલન અને ભારે વરસાદને કારણે અત્યંત ખરાબ હાલત છે. આ બંને દ્રશ્યો કુલ્લુના અમે આપને બતાવી રહ્યા છે. બીજા દ્રશ્યોમાં કેવી રીતે યુદ્ધના ધોરણે રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરવામાં આવી રહ્યા છે, ફસાયેલા લોકોને બચાવવામાં આવી રહ્યા છે, તેની આ તસવીર છે. તો છેલ્લી તસવીર જે અમે આપણે બતાવી રહ્યા છીએ પહેલી હરોળમાં એ શિમલાની છે કે જ્યાં પણ આવી જ રીતે જ્યાં જુઓ ત્યાં તબાહી જ તબાહી, તારાજી જ તારાજી, જળ પ્રલય છે, તાંડવ છે. અને નીચે કેદારનાથ એ ધરતી છે કે જ્યાં મોટી સંખ્યામાં, હજારોની સંખ્યામાં, લાખોની સંખ્યામાં યાત્રાળુઓ પહોંચતા હોય છે બાબા કેદારના દર્શનાર્થે. પરંતુ આ કેદારનાથમાં અત્યારે ખરાબ હાલત છે, કફોડી સ્થિતિ છે. હજારો યાત્રિકો ફસાયેલા છે, જેમને એક બાદ એક રેસ્ક્યુ કરવામાં આવી રહ્યા છે, જેમાં ગુજરાતીઓ પણ સામેલ છે. તો એ વાયનાડ, ખબર છે શનિવારની રાત્રે, અડધી રાત્રે જ્યારે એ ભૂસ્ખલન થયું અને 3 વખત ભૂસ્ખલને વાયનાડની આખી તસવીર બદલી નાખી. કેરળનો અત્યંત સુંદર જિલ્લો જે અત્યારે માત્ર ને માત્ર દેખાઈ રહ્યો છે, તો સૂનો દેખાઈ રહ્યો છે અને ત્યાં લોકોને બચાવવામાં આવી રહ્યા છે. હજુ પણ આ ક્ષણે પણ લોકોના મૃતદેહો મળી રહ્યા છે. 4 જિંદગીઓને અચાનક 4 દિવસથી દટાયેલી હતી અને આજે એને જીવતી બહાર કાઢવામાં આવી. ચમત્કાર જ કહી શકો. અને વાયનાડમાં પણ રેસ્ક્યુ ઓપરેશન્સ કેવી રીતે હાથ ધરવામાં આવી રહ્યા છે એ દ્રશ્યો મેં આપણે બતાવી રહ્યા છે. તમામ કોશિશ કરાઈ રહી છે કે જેના કારણે એક પણ જિંદગીને બચાવી શકાતી હોય તો એ બચાવી શકાય. તો કિશ્તવાડના આ દ્રશ્યો, હિમાચલ પ્રદેશના મલાનામાં જે ભૂસ્ખલન થયું હતું એના કારણે મલાના અને કુલ્લુ વચ્ચેનો આખો સંપર્ક કપાઈ ગયો છે અને મલાના નામનું ગામડું અત્યારે સંપૂર્ણપણે સંપર્ક વિહોણું થઈ ગયું છે. તો ઉત્તરાખંડના ટિહરીના દ્રશ્યો પણ અમે આપણે બતાવી રહ્યા છીએ કે કેવી રીતે કાર રમકડું બની ગઈ. એટલા બધા જ દ્રશ્યો એ સાબિત કરે છે કે કુદરત સામે માનવી કેટલો લાચાર છે, માનવી કેટલો વામણો છે, કેટલો પાંગળો છે. કંઈ જ નથી કરી શકતું જ્યારે કુદરત કોપાયમાન બને છે. हम लोगों ने 23 लोगों को पैदल गौरीकुंड से सोनप्रयाग की तरफ लाने में सफल हुए थे और 700 लोगों को भीमबली और लिंचौली से हम गुप्तकाशी लाने में सफल हुए थे. उनका एयरलिफ्ट किया गया था उनको. तो 3000 लोगों को कल निकाला गया था. वर्तमान में लगभग 1000 लोग केदारनाथ जी में हैं जो पूरी तरह सुरक्षित हैं. वहाँ कोई बरसात की स्थिति नहीं है, कोई आपदा की स्थिति नहीं है. केदारनाथ जी में सभी के रहने खाने की पूरा व्यवस्था है. अभी केदारनाथ जी की यात्रा रुकी हुई है, तो उसमें अभी लोग न जाएं तो बेहतर होगा, क्योंकि जाएंगे तो कहीं ना कहीं फंसेंगे. हमारी गंगोत्री जी की यात्रा, यमुनोत्री जी की यात्रा और बद्रीनाथ जी की यात्रा चल रही है, सुचारू है, रास्ता खुला हुआ है, कहीं कोई खतरे की बात नहीं है. અને ચોમાસામાં ઉત્તરાખંડ એ અત્યંત સુંદર રાજ્ય છે, પરંતુ ચોમાસામાં ત્યાં ન જવું જોઈએ અપીલ વારંવાર કરાતી હોય છે. કેદારનાથમાં ભૂસ્ખલનમાં ફસાયેલા ગુજરાતીઓ સુરક્ષિત છે તેવી માહિતી સામે આવી રહી છે. ગુજરાતના 17 યાત્રિકોનું ગણતરીના કલાકોમાં જ રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. स्थितियों पर नियंत्रण रख रहे हैं और यहाँ पर जो है हेली से रेस्क्यू भी स्टार्ट कर दिया गया है. अभी तक 98 यात्री जो है वो आ चुके हैं
और यात्रियों को लाए जाने का प्रयास किया जा रहा है कि जितना भी पॉसिबल होगा सारे यात्रियों को हम नीचे ला देंगे। लेकिन ऊपर भी खाने की, रहने की सारी चीज़ों की व्यवस्था है, किसी को परेशान होने की आवश्यकता नहीं है। जो है हमारा रेस्क्यू भी अच्छे से चल रहा है और यात्रियों को सही जगह पे रोका गया है और सभी श्रद्धालुओं से और कांवड़िये से और तीर्थ यात्रियों से ये हमारी अपील है। प्रशासन, जिला प्रशासन अपील करता है, अनुरोध भी करता है कि अपनी यात्रा अभी स्थगित कर दें। जब तक ट्रैक ठीक नहीं हो जाता, मोटर मार्ग ठीक नहीं हो जाता, तब तक यात्रा ना करें। દિલ્હીના યાત્રાળુઓ છે કે જેઓ ફસાયા પરંતુ સુરક્ષિત સ્થાને તેમને ખસેડવામાં આવ્યા છે, પરંતુ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કે કેવી રીતે પહાડી રાજ્યોમાં તબાહીનો મંજર જોવા મળી રહ્યો છે। તૂટતા રસ્તા, ધ્રુજતા પહાડ અને આ રાજ્યોમાં અત્યારે કોહરામ મચ્યો છે। આ નદીઓનું સ્વરૂપ જોઈને જ ડરી જવાય તેવી સ્થિતિ છે। ઉત્તરાખંડ, દેવભૂમિ ઉત્તરાખંડના આ દ્રશ્યો છે। જો કે 2013નું એ પૂર તમને યાદ હશે, ઉત્તરાખંડમાં કેવી તબાહી મચી હતી અને હજારો જિંદગીઓ તેમાં મૃત્યુ પામી હતી, ખતમ થઈ ગઈ હતી। અને ગત વખતે પણ ઉત્તરાખંડમાં, કારણ કે દર વર્ષે આ એ સમય હોય છે કે જ્યારે આ રાજ્યો અત્યંત સંવેદનશીલ થઈ જતા હોય છે। વરસાદના સમયે ભારે વરસાદને કારણે પહાડો પોચા થઈ જાય છે। ઇકોલોજિસ્ટ દ્વારા પણ કહેવામાં આવ્યું છે કે આ એ સમય છે કે જ્યારે એ ખૂબ જ વલ્નરેબલ સ્થિતિમાં આવી જાય છે। એટલે મહેરબાની કરીને તમે ધ્યાન રાખો, પરંતુ આપણે ક્યારેય આ વસ્તુ સમજતા નથી। ક્લાઇમેટ ચેન્જની પણ આ અસરો છે કે એક બાદ એક રાજ્યમાં દર વર્ષે આવી સ્થિતિ સામે આવી રહી છે। હિમાચલ પ્રદેશના પાર્વતી નદી હોય, એના દ્રશ્યો છે, બિયાસ નદી હોય, એટલે બંને નદીઓએ અત્યારે રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે। અને ડાબી બાજુના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે કેવી રીતે જ્યાં પણ એક વાહન ઊભું હોય અને જાણે કે એ જ જગ્યાએ રસ્તો આખો ખાડો પડી જાય છે અને એમાં મસમોટું કદાવર વાહન પણ આખું ગરકાવ થઈ જાય છે। એવી જ તસવીરો અત્યારે આ ત્રણેય રાજ્યોમાંથી, એ કેરળ હોય, એ ઉત્તરાખંડ હોય કે હિમાચલ પ્રદેશ હોય, અહીંથી સામે આવી રહી છે। અને આ ધસમસતા પાણીના પ્રવાહમાં, પૂરના પ્રવાહમાં અત્યારે લોકોને બચાવવાની કામગીરી ચાલી રહી છે। જદ્દોજહદ દેવદૂત બનીને આવેલા આ એનડીઆરએફના જવાનો છે, તો કેરળમાં તો આર્મી અને નેવીને પણ તૈનાત કરવામાં આવી રેસ્ક્યુ ઓપરેશન્સ માટે। અને આ ઘડીએ પણ 4 દિવસ બાદ, 5 દિવસ થઈ ગયા, પરંતુ તેમ છતાં પણ કેરળના વાયનાડમાં હજુ પણ રેસ્ક્યુ ઓપરેશન્સ ચાલી રહ્યા છે। જે પણ લોકો ફસાયેલા છે તેમને બચાવવામાં આવી રહ્યા છે। આખા પરિવારો વાયનાડમાં સાફ થઈ ગયા છે। તો હિમાચલ પ્રદેશના આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છે કેવી રીતે એક તરફ સુંદર મજાનું આ રાજ્ય, જ્યાં મોટી સંખ્યામાં સહેલાણીઓ ઉમટતા હોય છે આ રાજ્યની સુંદરતાને માણવા માટે, પરંતુ અત્યારે આ રાજ્યમાં જોવા મળી રહ્યા છે માત્ર ને માત્ર ડરાવનારા દ્રશ્યો। અને હવે વાત કરીશું કે ચોમાસા સામે આપણા શહેરો ફેલ કેમ થઈ જાય છે। આ એ સ્માર્ટ સિટી કે જેનું ઠોઠ તંત્ર એવી કામગીરી કરે છે અને દર વખતે થોડો ઘણો વરસાદ વરસે અને દરેક શહેર, એ ગુજરાતનું અમદાવાદ હોય, રાજકોટ હોય, વડોદરા હોય, સુરત હોય કે પછી રાજધાની દિલ્હી હોય કે માયાનગરી ગણાતી મુંબઈ હોય, આ બધા જ શહેરો થોડા જ વરસાદમાં લાચાર થઈ જાય છે અને જિંદગી કેવી રીતે પાટે ચડવાની જગ્યાએ થંભી જાય છે એ વારંવાર આપણે જોતા હોઈએ છીએ। જનજીવન અસ્તવ્યસ્ત થઈ જાય છે। જ્યાં જુઓ ત્યાં નજરે પડે છે માત્ર ગાબડા અને ભૂવા, અને માત્ર નજરે પડે છે તૂટતા બ્રિજ અને બનતા બ્રિજ, જે થોડીક ક્ષણોમાં, થોડા જ મહિના પહેલા બન્યા હોય અને થોડીક ક્ષણોમાં કકડભૂસ થઈ જાય છે। અને ત્યારબાદ તંત્ર દ્વારા એવા બહાના આપવામાં આવે છે કે ભાઈ વરસાદને અને કોન્ક્રીટને તો વેટ છે, 36નો આંકડો છે, તો આવું તો બનવાનું। પરંતુ આખરે આવું અન્ય દેશોમાં, જે વિકસિત દેશો છે, એમાં શા માટે નથી બનતું? અને સ્માર્ટ સિટી ગણાતા આપણા શહેરો શા માટે દર ચોમાસામાં લાચાર બની જાય છે? કેમ એની સિસ્ટમ ફેલ થઈ જાય છે? એ કારણોની પણ આપણે વાત કરીશું કે આખરે આવું થાય છે કેમ માટે, પરંતુ શા માટે, પરંતુ એ દ્રશ્યો, અલગ અલગ શહેરોના એ દ્રશ્યો આપણે બતાવીએ। સુરતના એ દ્રશ્યો આપણે જોયા હતા કે જ્યારે વરસાદને કારણે કેવું ખાડીપૂર આવ્યું હતું, પરંતુ આજની આ તસવીરો સામે આવી છે સુરતની કે જ્યારે એક રસ્તામાં અચાનક આ રસ્તો ધસી ગયો અને એમાં આખી બસ, સ્કૂલ બસ, બાળકોને ભરીને સ્કૂલ બસ આવી રહી હતી, એ સ્કૂલ બસ આખી આડી થઈ ગઈ હતી અને પડી ગઈ હતી એમ કહીએ તો પણ એમાં ખોટું નથી અને બાળકોને એક બાદ એક સુરક્ષિત રીતે બહાર કાઢવામાં આવ્યા હતા। પરંતુ એ કલ્પના કરો કે જો આ બસ, આવા ઘણા બધા અકસ્માતો આ પહેલાં પણ થઈ ચૂક્યા છે, આપણે જોઈ ચૂક્યા છીએ અને આપણે સવાલો કરતા રહીએ છીએ, જો આ બસ પલટી ખાઈ ગઈ હોત તો જવાબદાર કોણ હોત? કારણ કે આવા ખાડા ગાબડામાં તો અનેક વાહનો પડ્યા છે। શા માટે આ શહેરો ફેલ થાય છે? સૌથી પહેલું એનું કારણ એ છે કે ખરાબ શહેરી પ્રબંધન, ખૂબ ખરાબ અર્બન મેનેજમેન્ટ, પ્લાનિંગ, અને એના કારણે જ ચોમાસામાં આ શહેરોની હાલત બદથી બદતર થઈ જાય છે।
બીજું એક મોટું કારણ એ છે કે જૂનું ઇન્ફ્રાસ્ટ્રક્ચર જે સમયાંતરે એમાં એનું સમારકામ કરતું રહેવું પડે, બદલતું રહેવું પડે, પરંતુ એ કરવામાં આવતું નથી અને એના કારણે આ હાલત થાય છે. ત્રીજું મોટું કારણ છે ઢંગધડા વગરનું અર્બન પ્લાનિંગ અને આ જ એક કારણ છે કે જેના કારણે દિલ્હીમાં ચાલતી બેઝમેન્ટમાં ચાલતી લાઇબ્રેરીમાં પાણી ઘૂસી જાય છે અને 3 બાળકો મોતને ભેટે છે, 3 યુવાનો મોતને ભેટે છે. અને ચોથું એ મોટું કારણ છે કાગળ પર થતી પ્રી મોન્સૂન કામગીરી. દર વખતે ચોમાસું આવે એ પહેલાં આપણે આવા દાવાઓ સાંભળીએ છીએ, પરંતુ જ્યારે ચોમાસું આવે, વરસાદ આવે અને ત્યારે એ દાવાઓની હકીકત આપણને ખબર પડે છે, જ્યારે આપણે પોતે એનો અનુભવ કરીએ છીએ. અને આખરે આવું થાય છે શા માટે? જવાબદારી કોની છે, જવાબદેહી કોની છે? વાત કરીશું. આપણી સાથે વડોદરાથી અતુલ ગામેજી જોડાઈ ગયા છે, સામાજિક કાર્યકર્તા છે, એક્ટિવિસ્ટ છે. અતુલભાઈ, સ્વાગત છે આપનું. એ રાજધાની દિલ્હી હોય, એ માયાનગરી મુંબઈ, આર્થિક પાટનગર કહેવાતી મુંબઈ હોય કે પછી ગુજરાતના સ્માર્ટ શહેરો જેના પર આપણે ગર્વ અનુભવતા હોઈએ છીએ, અમદાવાદ, સુરત, રાજકોટ, વડોદરા જેવા શહેરો, પણ દર વખતે ચોમાસું આવે અને ત્યારે આપણને ખબર પડે છે કે આ સ્માર્ટ શહેરો ખરેખર કેટલા સ્માર્ટ છે. તો શું કારણ હશે કે ચોમાસા સામે આપણા શહેરો સંપૂર્ણ સદંતર ફેલ થઈ જાય છે? જે રીતના રોડ રસ્તાની કામગીરી નીતિ નિયમ મુજબ કરવાની હોય છે એ કરતા નથી. ફક્ત ખાડા ખોદી દેવા, લાંબા ખાડા બનાવી દેવા, ગટરો બનાવી દેવા, રેતી કપચી કે છારું નાખી દેવું, થોડા મેટલ નાખી દેવા અને એને રોડ બનાવી દેવો. જે રીતના રોડના નીતિ નિયમો હોય છે નીતિ નિયમ પ્રમાણે કામ થતા નથી. બીજી વસ્તુ એ છે કે ખાડા પડવાના કારણો અનેક છે કે ક્યાંક ને ક્યાંક તે જગ્યાએ પાણીની લાઈન હોય, ડ્રેનેજની લાઈન હોય, સાથે સાથે ગેસની લાઈન હોય. આ લાઈનો નાખવા માટે પણ આ લોકો ખોદતા હોય છે. એ ખોદવાના કારણે ત્યાં પણ ભૂવા પડતા હોય છે, લીકેજીસ હોય પાણી કે ડ્રેનેજ, એ પાણી ડ્રેનેજ માટીમાં જાય અને મસ્ત મોટા ભૂવા પડતા હોય છે. ક્યાંક ને ક્યાંક તંત્રની જવાબદારી હોય ને તંત્રમાં બેઠેલા જે અધિકારીઓ છે સારું એવો ભણેલા હોય છે, સારી એવી ડિગ્રી લાવેલા હોય છે, સારા ઇજનેર બનેલા હોય છે, પરંતુ આ લોકો સામે એક્શન લેવાતી નથી. તેથી એ લોકો ક્યાંય કામમાં ધ્યાન આપતા નથી અને કચાશ છોડે છે. કચાશ છોડવાના કારણે જે રીતના પૂરા ગુજરાતની અંદર રોડ રસ્તાની ખામીઓ છે, રોડ રસ્તામાં ખાડા ટેકરા થઈ જાય છે. હવે તો આ વડોદરા નગરીને નવું ભુવા નગરી નામ પડી ગયું છે. દરરોજ એક ભૂવો પડે છે. એટલે જે રીતના સંકલન વિભાગોનું હોવું જોઈએ એ સંકલન હોતું નથી. અને જો સંકલન એમનું હોય તો આ સ્થાનિક નેતાગીરી એમનું પોતાનું સંકલન કરે કે સ્થાનિક નેતા હોય ત્યાંના કંઈક નવી સોસાયટી બને કે નવું ક્યાંક કામકાજ થતું હોય એટલે એ પોતે હુકમ કરી દે કે ભાઈ આને આપણે પાણીની લાઈન નાખી દો અર્જન્ટ, આને ડ્રેનેજની લાઈન અર્જન્ટ નાખી દો. એટલે સત્તાધીશો પણ આવો ઉપયોગ અધિકારીનો કરતા હોય છે અને અધિકારીઓ એમનું માનતા હોય છે. પરંતુ જે રીતના આપણે નેટવર્ક લેતા હોય કે પાણીની લાઈનો ત્યાં ડ્રેનેજની લાઈનને નાખવાની આ એક્ટમાં છે, પરંતુ કોઈ આ એક્ટનો ઉપયોગ કરતા નથી. જેના કારણે ચોમાસું આવે એટલે પૂરા ગુજરાતની અંદર તો ખાડા ટેકરા થઈ જાય છે. અને જ્યારે રોડ રસ્તા બનતા હોય છે ત્યારે પણ એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કરવાનું હોય છે, કરતા હોય છે. એના રિપોર્ટ લોકો જોતા નથી. અધિકારીએ રિપોર્ટ પર સહીઓ કરે છે. થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શનમાં પણ મારા જાણવા મુજબ મસ્ત મોટા ભ્રષ્ટાચાર ચાલી રહ્યા છે અને ભ્રષ્ટાચારના કારણે જ તમામ આપણું ગુજરાત જોવા છે કે ભારત જોવા છે મૂળ ભ્રષ્ટાચાર છે. ભ્રષ્ટાચાર અને કટકી આના કારણે આપણા ગુજરાતના કે ભારતના જે પણ રોડ રસ્તા છે એ સદંતર ચોમાસામાં ખાડા ટેકરાવાળા થઈ જાય છે, ભૂવાવાળા થઈ જાય છે. આપ વિદેશની વાત કરશો તો વિદેશમાં આવું ક્યાંય થતું નથી. અને વિદેશના જે પણ રોડ હોય છે લખોટી ગગડે તેવા રોડ હોય છે. આપણા અહીંયા સ્માર્ટ સિટી બોલીને ફક્ત જનતાને ગુમરાહ કરી રહ્યા છે. અતુલભાઈ, શું કારણ એ હશે? કારણ કે આપણે જોયું હતું એ ભરૂચની નવસારીની ઘટનાઓ કે જેમાં ગટરના ઢાંકણા ખુલ્લા હોય, એ ગટરમાં આજે રાજકોટનો પણ વિડીયો સામે આવ્યો કે ગટરના ઢાંકણા ખુલ્લા હોય એમાં નાના બાળકોથી માંડીને વૃદ્ધ એમાં પડી જાય અને એ મૃત્યુ પણ પામે. ખૂબ થોડા એવા કિસ્સા હશે કે જ્યારે એ બચી જતા હોય, બાકી મોટાભાગે મૃત્યુ જ પામે છે. તો એમને ખબર તો હોવી જ જોઈએ કે ચોમાસું આવવાનું છે તો આ બધી કામગીરી પહેલાં કરી લેવી જોઈએ. તો શું કારણ હશે તમને લાગે છે કે આવું થાય છે? કારણ કે કોઈ જવાબદેહી નથી, કોઈ એક વ્યક્તિની જવાબદારી ફિક્સ નથી, બધા જ એકબીજા માટે દોષારોપણ કરે છે અને છટકી જાય. જે રીતના કોઈ પણ બનાવ આવું બનતો હોય છે ત્યારે અધિકારીઓ એકબીજાને ખો આપી દેતા હોય છે કે આ મારી જવાબદારી નથી, પેલાની જવાબદારી છે, પેલાએ કામ કરેલું, પેલો કોન્ટ્રાક્ટર, એકબીજાને ખો આપીને આ લોકો છટકી દેતા હોય છે. ગટરના ઢાંકણા જ્યારે નાખવામાં આવે છે ત્યારે 6 મહિના તો ચાલવા જ જોઈએ, પરંતુ 3-2 મહિનામાં ગટરના ઢાંકણા પણ તૂટી જતા હોય છે.
તો એની ક્વોલિટી, એની થિકનેસ, એને થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન, એને કેવી રીતે વર્ક ઓર્ડર આપ્યો છે, આની પણ તપાસ કરતા નથી. અને તપાસ ન થાય એટલે આવા ગટરના ઢાંકણા જ્યાં ત્યાં નાખવામાં આવે છે. ગટરો ઉભરાય છે તો પ્રી મોન્સૂન જ્યારે કામગીરી ચોમાસા પહેલાં કરવાની હોય છે, એ પ્રી મોન્સૂન કામગીરી 70થી 80% કાગળ પર હોય છે. થોડાક કચરાના ઢગલા બતાવી દે, થોડી ગટરો સાફ કરતા ફોટા બતાવી દે અને એમાં જ નવા નવા એરિયા મૂકી દે. તો આ તમામ જવાબદારી જે તે નગરસેવકો હોય, જે ધારાસભ્યો હોય, સાંસદ હોય, એમની પણ એટલી જવાબદારી આવે છે. આપણે એમને ચૂંટીને મોકલ્યા છે તો એમણે પણ ત્યાં ધ્યાન આપવાનું છે. પરંતુ સત્તામાં બેઠેલા સત્તાધીશો કોઈ આમાં ધ્યાન આપતા નથી. અધિકારીઓ પોતાને મન ફાવે તે કામ કરતા હોય છે. કોન્ટ્રાક્ટરને લીલા લહેર પડી જાય છે અને જે કટકી મળવાની હોય છે, કટકી લોકોને મળી જાય છે. જેવું ટેન્ડર પાસ થઈ જાય એટલે વર્ક ઓર્ડર મળે એટલે એમને કટકીઓ બધાની હોય છે, ટકાવારી હોય છે, ટકાવારી મળી જાય એટલે બધા પોતપોતાની મસ્તીમાં રહે છે. પરંતુ જનતાનું જે વિચારવાનું હોય છે, જનતાનું વિચારતા નથી. આપણે 30 વર્ષથી તો શાસન આપ્યું છે ગુજરાતમાં, સ્માર્ટ સિટી વડોદરા, સ્માર્ટ સિટી સુરત, સ્માર્ટ સિટી અમદાવાદ, પરંતુ આ ચોમાસામાં સ્માર્ટ સિટીનો આખો જ પોપડો ઉખડી જાય છે. બિલકુલ, આખો જ પોપડો ઉખડી જાય છે, બધા જ દાવાઓના ફુગ્ગા ફૂટી જાય છે. અતુલભાઈ, ખૂબ ખૂબ આભાર આપનો સંદેશનું સાથે વાત કરવા માટે. અને આ તો આપણે કરી સ્માર્ટ સિટીની વાત, સ્માર્ટ શહેરોની વાત, સ્માર્ટ સિટીની વાત, પરંતુ હવે આપણે વાત કરીશું ડૂબતા વિકાસની. જ્યારે વિકાસના દાવા કરવામાં આવે ત્યારે વિકાસના ફળ એ ત્યારે વિકાસ કહેવાય કે જ્યારે છેવાડામાં બેઠેલા માનવી સુધી પહોંચે. પરંતુ શું એવું થાય છે ખરું? ના, એ નથી થતું. અને એ જ કારણ છે કે 1 વર્ષ પહેલાં પણ આપણે વાત કરતા હતા કે કેવી રીતે છોટાઉદેપુરના ગામડાઓમાં એ પ્રસૂતાઓને એક જોડીમાં બાંધીને એ પહાડી વિસ્તારોમાં ઉપર લઈ જવી પડે છે, કારણ કે કોઈ જ રસ્તો બનાવવામાં નથી આવતો. અને આજે પણ આપણે એ જ દ્રશ્યો જોઈએ છીએ. કોઈ જ સુધાર નથી આવતો, કોઈ પરિવર્તન, કોઈ બદલાવ નથી આવતો. આજે પણ આઝાદીના 75 વર્ષ બાદ પણ બાળકોએ શાળાએ જવા માટે જોખમી નદીના પ્રવાહમાંથી પસાર થઈને જવું પડે છે. તો એનાથી વધારે શરમજનક વાત શું કહી શકાય? કચ્છના અબડાસાના આ દ્રશ્યો છે. નુંધાતડ ગામના લોકો વિકાસથી વંચિત છે. એનું સૌથી મોટું ઉદાહરણ આ છે કે નાના નાના બાળકોએ આવી રીતે નદી પાર કરીને સ્કૂલે જવા માટે મજબૂર બનવું પડ્યું છે. અને માત્ર અબડાસાના દ્રશ્યો નથી, આવા દ્રશ્યો છોટાઉદેપુરથી પણ સામે આવતા રહે છે, ભરૂચથી પણ સામે આવતા રહે છે. નદી પર કોઈ પુલ બનાવવામાં નથી આવ્યો અને એના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. તમે કલ્પના કરી શકો છો કે આ ચોમાસાનો સમય છે. આપણે જોયા હતા એ લોનાવલાના દ્રશ્યો કે જ્યારે કોઈ પ્રવાસીઓ નીકળી રહ્યા હતા અને અચાનક પાણીનો ધસમસતો પ્રવાહ આવે છે અને બધા મૃત્યુ પામે છે. આપણે એવી આશા રાખીએ કે આવું કંઈ ન થાય, પરંતુ આ જોખમી દ્રશ્યો છે તો જવાબદારી કોની બને? અને બીજા દ્રશ્યો જે આપણે બતાવી રહ્યા છે એ પંચમહાલના દ્રશ્યો છે. પંચમહાલના ઘોગંબામાં એક બીમાર વ્યક્તિને કપડાની જોડી બનાવીને આવી રીતે 2 થી 3 લોકો પોતાના ખભા પર ઊંચકીને લઈ જાય છે. જોડી બનાવીને આ દર્દીને કોતર પસાર કરાવવામાં આવે છે અને એનો વિડીયો વાયરલ થાય છે. પરંતુ અફસોસ કે આવા વિડીયો વાયરલ થાય છે, દર વખતે આપણે બતાવીએ છીએ, પરંતુ એમાં કોઈ પરિવર્તન, બદલાવ નથી આવતો. કોતર પસાર કરાવાય છે. કોઝવે કે પુલ નહીં હોવાને કારણે લોકોને આટલી મોટી હાલાકીનો સામનો કરવો પડે છે. રસ્તાની બહુ જ જરૂર છે અને અહીંયા નાળું બી નહીં અને આખા ગામના બધાને જ તકલીફ વધારે પડે છે, કેમ કે અહીંયા સ્મશાન અહીંયા અમારી બાજુ જ આવેલું છે, અહીંયા ખૂણામાં રહેલું છે, એટલે બધાને જ બહુ તકલીફ પડે છે અહીંયા માટે આવવા માટે. એટલે રસ્તાની બહુ જ જરૂર છે. આ રસ્તો બની જાય ને તો ગામવાળાને બધાને જ બી સારું પડે. અમારે તો 4 કિલોમીટર જવું પડે છે, એમ જવું પડે છે, પણ ગામવાળાને જ્યારે સ્મશાન વખતે આવે તે વખતે બહુ જ અહીંથી અમારે લગભગ 4 કિલોમીટર રોડ દૂર પડે છે. ત્યાં સ્કૂલો, પ્રાથમિક શાળા ત્યાં છે. આ છોકરાને ભણવા માટે, અમારે જવા માટે, આ નદી પાર કરીને જવા માટે અમારે બહુ તકલીફ પડે છે. એટલે માટે છે ને અમારે આ છોકરાને કોમ કરતા જઈને અમારે એમને નદીએ વરસાદ થઈ જાય એટલે લેવા આવવું પડે, મૂકવા જવું પડે ને કોઈ કરીને બી કાઢવું પડે. કોઈ બૈરાને તકલીફ હોય, બીમારી હોય, ગમે તે હોય કે સુવાવડ આવતું હોય, અમારે ખોઈ કરીને લીધું પડે. તો આઝાદીના 7 દાયકા પછી પણ આ વિકાસ ઝંખતા ગામડા છે. આપણે આશા રાખીએ કે 15મી ઓગસ્ટ આવશે અને આઝાદીના અમૃત મહોત્સવની ફરી એક વખત વાતો કરવામાં આવશે. પરંતુ ખરેખર એ અમૃતમય જીવન એમનું ત્યારે બનશે કે જ્યારે એમને પાયાની સુવિધા સમાન શિક્ષણ અને સારવાર યોગ્ય રીતે મળી રહેશે.